સ્વાગત છે। રાજકોટમાં માદક દ્રવ્યો વેચતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે। શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે કેટલાક શખ્સો માદક પદાર્થ વેચતા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। દરોડા પાડતા બે શખ્સો શંકાસ્પદ લાગતા તેમની પૂછપરછ કરાતા તેમની પાસેથી મેગ્ડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે શાહરૂખ મીણિયા અને રાહુલ ગોસાઈ નામના શખ્સને ઝડપી લીધા છે। આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે। તે બાતમીના આધારે બી ડિવિઝનના પીઆઈ શ્રી તથા સ્ટાફ બધા ભેગા મળી રેડનું આયોજન કરી અને જણાવેલ જગ્યા ઉપર જતા ઈસમ મળી આવેલો। એ ઈસમનું નામ પૂછતા એ ઈસમ નામ શાહરૂખ બશીરભાઈ મિયાણા અને બીજો ઈસમ હતો જે નામ રાહુલ દીપકભાઈ ગોસાઈ। શાહરૂખના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવ્યું। એફએસએલે આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું, જેથી બંને ઇસમોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે।